શું કહેશો માસુમભાઈ, સમાજના આગેવાન છો? પ્રોગ્રામ છે હા, અમારા આકા હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જન્મદિનનો ઉત્સવ કરવામાં આવે છે. ગીરડા આજે અમારો મોટો દિવસ છે. બધીથી વધારે મોટો દિવસ હોય તો આજે અમારો છે. બધી તહેવારો છે અને અમે આ ઉજવણી બધી સાથે મળીને કરીએ છીએ. સમાજના આગેવાનોને બધી સાથે હોઈએ છીએ. અમે 12 દિવસનો પ્રોગ્રામ બી કરીએ છીએ વડલા ચોકમાં. એમાં મુસ્લિમ સમાજના આગેવાનો બધી સહમત હોય છે અને પબ્લિકને ન્યાય ગુજરાતોને બધી ગૌરવીએ છીએ અને અમે એવી રીતના ઉત્સાહ બનાવીએ છીએ. કરી છે ત્યારે શું આ મનાવવામાં આવે છે? લોકો શું કહે છે? આજનો પ્રોગ્રામ છે અમારે ઈદે મિલાદુન્નબીનો પ્રોગ્રામ છે. અમારા આકા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો જન્મદિવસ છે. જી બાબા. 12 દિવસથી મજલિસો ચાલે છે, ન્યાઝ નજરાના ચાલે છે અને જેટલા મુસ્લિમ છે, ઓલ મુસ્લિમ સમસ્ત મુસ્લિમ સમાજ એમાં હિસ્સો લે છે અને આજે 12મો દિવસ હોય છે તો અમે જુલુસ આખાને નાદ શરીફ પડતા પડતા શાંતિથી અમે કરીએ છીએ અને એની કોટ વિસ્તારમાં એનું પૂર્ણાહુતિ પૂરી થાય છે. વિશુભાઈ, પોલીસ પ્રશાસનનો કેવો સહયોગ છે? સારામાં સારો આપે, હા, સારામાં સારો આપે. કેવું એવું ટ્રાફિક બાફિક કેવી છે? ટ્રાફિકને બધું એનું બંદોબસ્ત પૂરો છે. કાયદેસર આપણે મદદ જી આભાર. શું કહેશો? આજનો પ્રોગ્રામ જે મિલાદનો તહેવાર છે, પાકનો જન્મદિન છે એ આ પ્રોગ્રામ ઉજવાવે છે. આ કેટલા દિવસથી પ્રોગ્રામ ચાલતો હોય છે? આજે 12 મહિનાનો તહેવાર આવે છે. એટલે કેટલા દિવસ આ પ્રોગ્રામ ચાલતો હોય? 12 દિવસ ચાલતો હોય. ન્યાજ નજરાના બધું થાય છે આમાં. અને કેટલા લોકો હિસ્સા લે છે આમાં કંઈ? બધા મુસ્લિમ સમાજ બધા ટેકો આપે છે, બધા ભેગા રહીને હાલે છે. જી આભાર. તમે સમાજના આગેવાન છો, શું કહેશો? બારા બફાતનો પ્રોગ્રામ દર વર્ષે શાંતિપૂર્વક ઓલ મુસ્લિમ સમાજ ઉજવે છે અને મુસ્લિમ સમાજની દરેક સમાજના લોકો આમાં ભાગ લે છે અને 12 દિવસ સુધી સતત મજલિસ અને ન્યાઝનો પ્રોગ્રામ રાખીએ છીએ અને દરેક વ્યક્તિએ ન્યાઝનો લાભ લે છે અને વર્ષો વર્ષથી આ પ્રોગ્રામ ઉજવે છે. કોઈ પણ જાતની તકલીફ વગર ભાઈચારાથી આ પ્રોગ્રામ ઉજવાય છે. ઇન્શાઅલ્લાહ. हाँ, इसका फोन आवे तो मच्छी रखेगा कदाच, सूकी नहीं हो, ताजी रखी. अरे 100% एम फाइनल ज होय. बीज वांधा ने आज 12મી તારીખનું જુલુસ નીકળી રહ્યું છે. આપ વિસ્તાર જોઈ રહ્યા છો કે રહીમનગર કોટ વિસ્તાર, ઉપરપુરા વિસ્તાર, રહીમનગર વિસ્તારમાં આજે જુલુસ નીકળી રહ્યું છે, જેને લઈને પબ્લિક પણ બહુ મોટી સંખ્યામાં દેખાઈ રહી છે. પોલીસ બંદોબસ્ત પણ દેખાઈ રહ્યો છે.
હું દ્રશ્ય કેમેરામેનને દ્રશ્ય બતાવીશ કે આ કેમેરામેનમાં બહુ મોટી તકલીફ દેખાઈ રહી છે અને લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે અને જુલુસના નારા સાથે લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા છે. આપણે કોઈ સાથે વાત પણ કરશું અને લોકો સાથે સંવાદ પણ કરશું, પણ આ જુલુસ અત્યારે કાવડચોક વિસ્તારમાં પહોંચશે, ત્યારબાદ કોટ વિસ્તારમાં પહોંચશે ત્યારે તેનો અંત થશે અને ત્યારબાદ તેઓ લોકો ઘરે જશે. ત્યારબાદ ત્યાં કોટ વિસ્તારમાં જે પ્રોગ્રામ થવાનો છે જે બાળકો માટે ત્યાં પ્રોગ્રામ થશે. અબ્દુલ પઠાણ. કેમેરા ચલતા અમે ફોન કરી, અમારે પેટ કી આગ તું बुझाता, हमारे तेरा रखना पड़े रे भाई.